હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। શિક્ષક કદી સામાન્ય નથી હોતો, ચાણક્યના આ વાક્યને સાર્થક કર્યું। ચીખલી તાલુકાના માજીગામ પ્રાથમિક શાળાની શિક્ષિકાએ જેમણે ગણિત જેવા અઘરા વિષયને સરળતાથી કેવી રીતે બાળકોને ભણાવી શકાય તે માટે સમજાવી શકાય, તેનો અભ્યાસ કરી શકાય તે હેતુસર પોતાના નવતર પ્રયોગ થકી સંગીત સાથે શિક્ષણનું અનોખું ભાથું તૈયાર કરી બાળકોને પીરસી રહ્યા છે, જેના કારણે બાળકોના માનસપટ ઉપર ગણિત જેવા અઘરા વિષય હોવા છતાં અને બાળકો ગણિત વિષયની શીરાની માફક ગળી ઉતારી રહ્યા છે। સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા કહેવાતા અઘરા વિષયથી દૂર ભાગતા હોય છે, ત્યારે શિક્ષિકા દ્વારા અનોરો એક પ્રયોગ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ તેને શીરાની માફક ગળે ઉતારી રહ્યા છે। તેમજ ગણિત અને વિજ્ઞાન વિષયના એક પછી એક 70 થી 80 ગીતો રચી બાળગીતો, ભજન, લોકગીતો, ફિલ્મો ગીતોના ઢાળમાં ઢાળીને શાળાના ક્લાસરૂમ પોતે પણ ગાઈને અને વિદ્યાર્થીઓ પાસે પણ ગવડાવીને શીરાની જેમ ગણિતને ગળે ઉતારી રહ્યા છે। હોશે હોશે ગણિતના ગીતો ગાઈને વિદ્યાર્થીઓનું ગણિત પણ અપગ્રેડ થયું છે। મારા 7 વિષયો આવે છે, તેમાંથી ગણિત અને વિજ્ઞાન ખૂબ જ અઘરા વિષયો છે। તેમાં તો કેમે મારા મગજમાં ઉતરે તે જ ખબર નથી પડતી કે અંદર શું આવે છે અને શું થાય છે। ટીચરો પણ ઘણીવાર સમજાવ્યું છે પણ મારા મગજમાં ઉતરતું નથી। અને વિજ્ઞાનમાં તો મિત્ર અને શત્રુ, માપન જેવા અનેક ચેપ્ટરો આવે છે, તેમાં પણ કંઈ જ ખબર નથી પડતી। જ્યારે અમારા ટીચરે સંગીત સાથે જોડાયું ત્યારે અમને તે એકમોને સમજવામાં સરળતા મળી અને તેમાંથી અમે ખૂબ જ સારી રીતે શીખતા છે। ત્યારે મારા માર્ક્સ બહુ ઓછા આવતા હતા, પણ અત્યારે મારા માર્ક્સ સૌથી વધારે આવે છે અને અમે તેમાં રસ લેવા લાગ્યા છે। પહેલાં અમને ગણિત અને વિજ્ઞાન વિષય એટલે ખૂબ જ કંટાળાજનક વિષય લાગતો હતો। ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા, પરંતુ જ્યારથી અમારા શિક્ષકે ગણિત અને વિજ્ઞાન વિષયને સંગીત સાથે જોડ્યું ત્યારથી અમને ખૂબ જ મજા આવી। અને ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં કાવ્ય આવે છે તે તો અમને ખબર છે, પરંતુ ગણિત અને વિજ્ઞાન જેવા એકમોમાં જ્યારે અમારા શિક્ષકે સંગીત દ્વારા અમને જણાવ્યું ત્યારથી અમને ખૂબ મજા આવી અને અમે રસ લેતા થયા। પહેલાં મારા ગણિત અને વિજ્ઞાન વિષયમાં માર્ક્સ ઓછા આવતા હતા, પરંતુ કંટાળાજનક લાગતું, પરંતુ અત્યારથી સંગીત સાથે જોડી ત્યારથી મને ખૂબ મજા આવી અને ગણિત અને વિજ્ઞાન વિષયમાં મારા માર્ક્સ સારા આવે છે। હું ધોરણ 6, 7, 8માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું। જ્યારે બધા વર્ગખંડોનું સર્વેક્ષણ મારા દ્વારા કરવામાં આવ્યું ત્યારે એવું જણાયું કે શાળાનું ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ ખૂબ જ ઓછું છે અને બાળકો જે ખરા એ ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા ન હતા। ત્યારે મને વિચાર આવ્યો કે બધા જ બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે માટે મારે કંઈક કરવું જોઈએ। અને ત્યારે મને તરત જ જે મારી બીએડ કોલેજમાં જે કરેલા પ્રોજેક્ટ હતા તેની યાદ આવી, જેમાં અમે ઘણા બધા જુદા જુદા એકમો છે, સમીકરણ છે, અપૂર્ણાંક છે, ખૂણાઓની જોડના પ્રકાર છે, માહિતીનો નિયમન અને એની સાથે સાથે વિજ્ઞાન વિષયમાં પણ રુધિરાભિસરણ તંત્ર છે, હૃદય છે, એના પર મારા દ્વારા ઘણા બધા ગીતોની રચના કરવામાં આવેલી હતી અને આ જ ગીતોને મેં મારા શાળામાં વર્ગખંડમાં લાવીને મૂક્યા। અને જ્યારથી ખરેખર હું વાત કરું તો ખરેખર જ્યારથી આ ગીતો દ્વારા મારા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું બાળકોને, ત્યારે ગણિત અને વિજ્ઞાનના જે અઘરા એકમો છે એ બાળકો ખૂબ જ સહજ અને સરળતાથી શીખી ગયા અને ધીરે ધીરે બાળકોનો ગણિત અને વિજ્ઞાન વિષયમાં જે રસ અને રુચિ ન દાખવતા હતા તે પણ બધા વિદ્યાર્થીઓ રસ અને રુચિ દાખવતા થયા અને ધીરે ધીરે અમારી શાળાનું જે ગણિત અને વિજ્ઞાનનો જે ગ્રાફ જે નીચે હતો તે ધીરે ઉપર જવા માંડ્યો અને અત્યારની જે પોઝિશન છે બાળકો બધા જ મારા ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ રસ અને રુચિ દાખવે છે। એટલે જે આ મારો પ્રયોગ છે જે મેં શરૂઆત કરેલી હતી એ નિરંતર ચાલ્યા કરશે।